નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ એલસીબીપીઆઈ અને યુનિવર્સિટીના કુલપતિએ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ખાતે પધારી આરતી દર્શનનો લાભ લીધો. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા બંને મહાનુભાવોને સન્માનિત કરાયા. પાટણ એલસીબીપીઆઈ તરીકે પાટણ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પ્રજાપતિ સમાજના હોનહાર અધિકારી રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ તરીકેની ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પ્રોફેસર કેસી પોરિયા સાહેબે રવિવારે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસર ખાતે પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તોના આમંત્રણને માન આપીને સાંધ્ય આરતીમાં સહભાગી બની પરમ કૃપાળુ પરમાત્માના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે બંને સમાજના અગ્રણીઓનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી શ્રી યશપાલ સ્વામી, મંત્રી કમલેશ સ્વામી સહિત આગેવાન શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી, કલ્પેશભાઈ સ્વામી, સચિન પ્રજાપતિ, રાજુભાઈ ખન્નાભાઈ, નગર સેવિકા પ્રવીણાબેન, મુકેશભાઈ પ્રજાપતિ સહિતના ભક્તો દ્વારા તેઓનું ભાવભર્યું સ્વાગત કરી પુષ્પગુચ્છ, શાલ અને ભગવાનની પ્રસાદ રૂપે રેવડી અર્પણ કરી સન્માનવામાં આવ્યું હતું. શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે પધારેલા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર કેસી પોરિયા સાહેબે પોતાના સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે સમયની સાથે સાથે સમાજમાં દિવસે દિવસે શિક્ષણનું સ્તર ઊંચું આવી રહ્યું છે, તો સમાજ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે. ત્યારે માટી સાથે જોડાયેલ સમાજના માટી સ્વરૂપે પૂજાતા પરમાત્માના સાનિધ્યમાં સમાજના વ્યક્તિ વિશેષોનું સમાજ દ્વારા સન્માન કરી જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તે ખરેખર વંદનીય અને પ્રશંસનીય છે. તો પાટણ એલસીબીપીઆઈ રાકેશભાઈ ઉનાગરે પણ પોતાની ફરજના પાટણમાં 4.25 વર્ષથી પણ વધુ સમય દરમિયાન સમાજના લોકો દ્વારા મળેલ પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરીને પોતાના સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંપરા કૃપાળુ પરમેશ્વર શ્રી પદ્મનાભ ભગવાન આદરણીય ઉનાગર સાહેબ, મુકેશભાઈ સાહેબ, સ્વામી સાહેબ, પિયુષભાઈ, આદરણીય પ્રમુખ શ્રી, સૌ આપણા બંધુઓ, બહેનો અને માતા, મને એવું લાગે છે કે જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ ન હોય ત્યાં સુધી આપણે ભગવાન પાસે જઈ શકતા હોતા નથી. ઉપરાઉપરી જીવનમાં નહીં પણ હમણાં છેલ્લા 10 દિવસની અંદર 3 ઘટનાઓ એવી બની કે ભગવાન મને બોલાવતા હોય એવું લાગે છે, પણ એ માત્ર અહીંયા બોલાવે છે. મારા બંધુઓ સાથે મળવા માટે બોલાવે છે. જો ઉપર બોલાવવાની હોત તો કોરોના જેવો સમય પણ નીકળી ગયો, એટલે હવે એ પણ મને કોઈ ભય નથી. એમ સૌ બંધુઓને ભગીની અને ભગવાનના ચરણોમાં માથું ઝુકાવતા મને હંમેશા આનંદ થતો હોય છે. લગભગ ગયા અઠવાડિયે હું અંબાજી ગયેલો હતો. તેના ડેપ્યુટી કલેક્ટર છે, મારા મિત્ર છે, એને